નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ, અને આજે આપને ઉપયોગી એવી તમામ માહિતી સાથે હાજર છે હું નિશા। આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે JLL ઇન્ડિયાના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોહતા। જીગર, સ્વાગત છે આપનું, કારણ કે અત્યારે આપણે આજે ગુજરાતની ચર્ચા કરશું। રેરા લાગુ થઈ ગયો છે ઓલમોસ્ટ આખા દેશભરમાં, અને હવે આપણે જોવા જઈએ તો ગણતરીના 3 રાજ્યો છે જે ઓલમોસ્ટ કહી શકાય રેરાની લાગુ થવાની પૂરી તૈયારી છે। જેમ કે મહારાષ્ટ્રએ તો વેબસાઇટ પણ લોન્ચ કરી દીધી છે, પણ ગુજરાતમાં ડ્રાફ્ટ અત્યારે બનતો દેખાયો છે। શું ખાસ છે ડ્રાફ્ટમાં? શું કોઈ ઓબ્જેક્શન્સ લેવાયા છે એમાંથી કોઈ રૂલ પર? શું નિર્ણય આવ્યો છે હજી સુધી, ક્યારે લાગુ થઈ શકે રેરા? સો પ્રેક્ટિકલી 1 મેથી રેરા એઝ અ એક્ટ તો આખા દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, પણ જ્યાં આપણે ગાઈડલાઇન્સની વાત કરીએ ત્યાં સ્ટેટ્સને થોડા એવા પાવર્સ આપવામાં આવ્યા છે કે સ્ટેટ વાઇઝ જ્યાં જો થોડા ચેન્જીસ જો પ્રપોઝ કરવા હોય તો એ ડ્રાફ્ટમાં થઈ શકે છે। અત્યારે જે આપણે ડ્રાફ્ટ જોઈ રહ્યા છીએ એ ડ્રાફ્ટ સરકાર તરફથી જારી કરવામાં આવ્યો છે। ઓવરઓલ હજી એની અંદર એઝ સચ કોઈ એવું ઓબ્જેક્શનેબલ થિંગ સામે ચાલીને કોઈ ડેવલપર પાસેથી આવી હોય એવું હજી સુધી બન્યું નથી, પણ મોર ઓર લેસ ડ્રાફ્ટ જે છે એ જોતાં એવું લાગે છે કે કદાચ આનો આ જ ડ્રાફ્ટ મોટાભાગે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે। તો આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ જે અત્યારે જો મહારાષ્ટ્ર અને રેરાને સમજીએ તો જે રીતે એક અલગ અકાઉન્ટ બનાવવું પડશે, જેમાં પૈસા રાખવા પડશે, કે દરેક કોઈ પણ ચેન્જીસ કરવા પડશે, તો 2/3 મેજોરિટી હશે બાયર્સની તો જ આ બધું થઈ શકે। શું આ બધા રૂલ્સ આમાં પણ લાગુ છે કે થોડા ઘણા અત્યારે દરેક રાજ્યો પોતાના મેળે થોડા નિર્ણયો બદલાવી રહ્યા છે, એવું પણ કોઈ સિચ્યુએશન છે? એબ્સોલ્યુટલી એ બધા જ નિયમો ગુજરાત રેરા એક્ટમાં પણ લાગુ પડશે। 2/3 મેજોરિટી વગર તમે હવે પ્લાન ચેન્જીસ નહીં કરી શકો। અગાઉ તમે જુઓ તો ઘણી વખત ઘણા બધા બાયર્સ સાથે, એન્ડ યુઝર્સ સાથે આવું બનતું હતું કે ડેવલપર્સ પોતાની સહુલિયત પ્રમાણે ઘણા બધા પ્લાનમાં ચેન્જીસ લાવતા હતા, જેનાથી તેમનો સેલેબલ વધી શકે। ક્યારે પણ ઓવરઓલ સરકાર તરફથી જ્યારે FSIમાં ચેન્જીસ આવતા ત્યારે એ બધાનો ભોગવટો કદાચ એન્ડ યુઝરને કરવો પડતો હતો ઇન ટર્મ્સ ઓફ અ ચેન્જીસ ઇન પ્લાન ફ્રોમ ધી ડેવલપર, પણ હવે ચોક્કસ એ પોસિબલ નહીં થાય। જે તમે એસ્ક્રોની વાત કરી કે 70% જે ઓવરઓલ સેલ્સ પ્રોસિડિંગ્સ છે એ સેપરેટ એક અકાઉન્ટમાં પાર્ક કરવાની રહેશે। એ સેમ એક્ટ, એ સેમ કાયદો ગુજરાતમાં પણ લાગુ પડશે અને અહીંયા પણ દરેક ડેવલપરે એ ફોલો કરવું પડશે। પણ અત્યારે સિચ્યુએશન શું છે? કારણ કે અત્યારે જો આ રેરાની વાત કરીએ તો લગભગ જેટલા પણ રોકાણકારો છે, ઘર ખરીદનારાઓ છે, તેમના માટે તો આ ખુશીના સમાચાર છે ને લગભગ બધા જ ખુશીના મોજમાં છે કે હવે આગળ જતાં આપણને તરત ઘર મળી જશે, પણ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? ડેવલપર્સ એને એક્સેપ્ટ કરી રહ્યા છે, રોકાણકારો કઈ રીતે આને મૂલવી રહ્યા છે? સો ઓવરઓલ જ્યારે આપણે એક્સેપ્ટન્સની વાત કરીએ તો કોઈ પણ કાયદો જ્યારે નવો આવે ત્યારે ઇનિશિયલ એક મીડિયમ ટર્મ સુધી એની અંદર ઘણા બધા એપ્રિહેન્શન્સ, ઘણા બધા ઓબ્જેક્શન્સ, લોકો એને અનુરૂપ બનવા માટે થોડો સમય લેતા જ હોય છે। અને ઓવરઓલ જ્યાં આપણે આ રિયલ એસ્ટેટ એક્ટની વાત કરીએ તો એક લગભગ આઝાદી પછી પહેલી વખત રિયલ એસ્ટેટની અંદર આ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં ઘણી જ બધી ટ્રાન્સપરન્સી ઓવરઓલ આ એક્ટ થકી આવશે। અને આવો મોટો એક એક્ટ જ્યારે લાગુ પડતો હોય ત્યારે ડેફિનેટલી એને એક્સેપ્ટ કરવામાં થોડા ઘણા વિરોધ ચોક્કસ થતા હોય છે, અને ઓવરઓલ એક મિક્સ પ્રકારનો તમે ફીડબેક જુઓ તો ઓવરઓલ તમને જોવા મળશે ડેવલપર સાઇડથી કે પછી ઇન્વેસ્ટર્સ સાઇડથી। પણ ઓવરઓલ જે ડેવલપર્સે સારું કામ કરવું છે અને જે લોકો એક સારી બ્રાન્ડ સાથે હંમેશા કામ કરતા આવ્યા છે, લોકોના હિતમાં કામ કરતા આવ્યા છે, તે સર્વે આ એક્ટથી ખૂબ જ ખુશ છે। અને આગળ જતાં પણ જે આવા સારા ડેવલપર છે એને આ એક્ટ થકી લાભ જ થવાનો છે, કારણ કે જે લોકો ખોટું કામ કરતા હતા અત્યાર સુધી એ દરેક પ્રકારના ડેવલપર્સ કદાચ હવે આગળ એવું કંઈ જ ખોટું પગલું નહીં કરી શકે કે પોતાના સાઇડથી કોઈ પણ ખોટા ચેન્જીસ નહીં કરી શકે આખા પ્રોજેક્ટમાં, અને દેટ ઇઝ હાઉ એનો ફાયદો સારા ડેવલપર્સને તેમજ એન્ડ યુઝર્સને ડેફિનેટલી મળવાનો છે। પણ તેમાં જ તમે જુઓ તો ખાસ કરીને ગુજરાતને 3 અલગ અલગ ચીજોથી જવું પસાર થઈ રહ્યું છે, કારણ કે આપણે જોતા હતા કેશ કમ્પોનન્ટ ગુજરાતમાં થોડું વધારે હતું, તો ડીમોનેટાઇઝેશન આવ્યું, ત્યારબાદ હવે રેરા આવી રહ્યું છે। પણ એમાં મહત્વની વાત એને થોડું પોઝિટિવ કહી શકાય કે અફોર્ડેબલ હાઉસિંગની શરૂઆત બહુ જ મોટા પાયે ગુજરાતથી થઈ રહી છે। મોટા ડેવલપર્સ લગભગ 800 જેટલા પ્રોજેક્ટ, અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે હાલના દિવસોમાં। શું આ એક આશીર્વાદ સમાન છે? રેરા આ બધા પ્રોજેક્ટ્સને પણ લાગુ થશે? શું કહેશો? ડેફિનેટલી આ બધા જ પ્રોજેક્ટ્સને રેરા લાગુ પડશે।
સો ઓથોરિટીની અંદર એક મ્યુનિસિપલ ઓથોરિટીની અંદર જે પણ વિસ્તાર આવરી લેવામાં આવશે અને જો એ વિસ્તારની અંદર આ બધા પ્રોજેક્ટ્સ આવ્યા હશે તો એ દરેક પ્રોજેક્ટને રેરા લાગુ પડવાનું જ છે. જ્યારે આપણે ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગની વાત કરીએ તો તમારી વાત સાચી છે, 800 કરતાં પણ વધુ પ્રોજેક્ટ્સ અફોર્ડેબલ સેગમેન્ટની અંદર વિવિધ ડેવલપરો દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યા છે અને એ ડેફિનેટલી એક એન્ડ યુઝર માટે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો એક આજે આમ આદમીને પોતાનું છત મેળવવામાં જે ચેલેન્જ થતી હતી એનું એડ્રેસ કરવાનું ઓવરઓલ કોઈએ બહુ તસદી નહોતી લીધી, પણ હવે કારણ કે પ્રધાનમંત્રી દ્વારા જે એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે હાઉસિંગ ફોર ઓલ, એના તહેત ઘણા બધા ડેવલપરોએ આ ઇનિશિયેટિવને વધાવી લીધું છે અને આટલી એક હ્યુજ વે, જેને તમે એક બિગ વે તમે કહી શકો, એક મોટું વેલકમ આ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને દરેક ડેવલપર તરફથી સાંપડ્યું છે. પણ જો અફોર્ડેબલની જ વ્યાખ્યા ગણતરી કરીએ તો દરેક શહેરમાં દરેક જગ્યાની અલગ અલગ હોઈ શકે. આજે મુંબઈમાં તમે જે લેવા જાઓ તો લગભગ 1 BHK પણ 80-90 લાખની ઉપર તમને જોવા મળશે અને એ જ તમે 1 BHK અગર ગુજરાતમાં લેવા જાઓ તો લગભગ 35-40 લાખમાં તમને મળી જશે. અત્યારે તમે કઈ રીતે મૂલવો છો ગુજરાતમાં અફોર્ડેબલ, શોને કહેશો? સો બહુ જ વેલિડ પ્રશ્ન છે તમારો નિશા, કારણ કે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા એન્ડ યુઝર્સ જે હોય છે એ લોકો ઘણી વખત આ પ્રશ્ન રેઝ કરતા હોય છે કે કોઈ પણ એક પ્રોજેક્ટ અફોર્ડેબલ ક્યારે ગણાય, કારણ કે એક વ્યક્તિ માટે જે અફોર્ડેબલ છે એ કદાચ બીજી વ્યક્તિ માટે ન હોય. સો ઓવરઓલ થોડુંક આનું આપણે છે ને ડીપલી એનાલિસિસ કરીએ તો અફોર્ડેબલની અંદર જનરલી 3 કેટેગરીઝ હોય છે. એક હોય છે EWS, એક હોય છે LIG વિચ ઇઝ અ લોઅર ઇન્કમ ગ્રુપ હાઉસિંગ અને એક હોય છે MIG હાઉસિંગ વિચ ઇઝ મિડલ ઇન્કમ ગ્રુપ હાઉસિંગ. EWSની જો આપણે વ્યાખ્યાની વાત કરીએ ઓવરઓલ તો 30 સ્ક્વેર મીટર કે તેનાથી ઓછું બાંધકામ ધરાવતા કોઈ પણ અપાર્ટમેન્ટ તમે જુઓ તો એ EWSમાં પડે છે અફોર્ડેબલ હાઉસિંગની જ્યારે આપણે વ્યાખ્યાની વાત કરીએ. LIGની જો આપણે વાત કરીએ તો 30થી 40 સ્ક્વેર મીટરના જે અપાર્ટમેન્ટ્સ છે એ LIGની અંદર ફોલ કરે છે અને 40થી 60 મીટરના જે અપાર્ટમેન્ટ્સ છે એ બધા MIGની વ્યાખ્યામાં મિડલ ઇન્કમ ગ્રુપ હાઉસિંગની વ્યાખ્યામાં પડે છે. હવે ફક્ત તમે જે સાચું કહ્યું એ પ્રમાણે આપણે મુંબઈ જેવા શહેરની વાત કરીએ તો ફક્ત સ્ક્વેર મીટરના આધારે તમે કદાચ એ સેગ્રીગેશન ન કરી શકો અને એટલા માટે કદાચ એની અંદર એક ડિટેલ્ડ માહિતી આપવામાં આવી છે કે તમે અફોર્ડેબલ હાઉસિંગની જ્યારે વાત કરતા હો ત્યારે EWS, MIG અને LIG આ ત્રણેયની અંદર ઓવરઓલ કયા ઇન્કમ ગ્રુપને આવરી લેવો. સો જ્યારે આપણે એક LIG હાઉસિંગની વાત કરીએ તો ઓવરઓલ જેમની ઇન્કમ 3 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે પડતી હોય એ સર્વે નોર્મલી MIG હાઉસિંગ માટે એલિજિબલ ગણી શકાય. 6 લાખ રૂપિયાની ઉપર જેની ઇન્કમ હોય એ લોકો MIG અથવા HIG હાઉસિંગની ડેફિનેશનમાં તમે ગણી શકો. જેમની ઇન્કમ 3 લાખ કરતાં વાર્ષિક ઓછી છે એ બધાને તમે EWS હાઉસિંગ માટે એલિજિબલ ગણી શકો. અને ઓવરઓલ જ્યારે આપણે ફાઇનાન્શિયલ એક ટેક્ટિકની રીતે વાત કરીએ તો તમારી જે એકચ્યુઅલ સેલેરી છે એના 50% જો તમારો EMI આવતો હોય અને એ કેટેગરીની અંદર તમારી સેલેરી જ્યારે તમે જે આગળના ગ્રુપ મેં તમને વર્ણવ્યા એની અંદર જો તમે ફોલ કરતા હો તમારી 50% વિડ્રોએબલ સેલેરી સાથે તો તમે આ ત્રણમાંથી એક ગ્રુપની અંદર ફોલ થઈ શકો ને એકચ્યુઅલી તમે કયા સેગમેન્ટની અંદર આવો છો એ તમે જ જાણી શકો છો. તો ત્યારે હવે આપણે જોઈ રહ્યા છીએ કારણ કે આજે આપણે રેરા ઉપર ને અફોર્ડેબલ બંને સેગમેન્ટને સાથે લઈ રહ્યા છે ગુજરાત માટે ખાસ કરીને, કારણ કે રેરા હજી ત્યાં લાગુ નથી થયું તો હજી બસ પ્રોસિજર ચાલુ છે, લાગુ થવાનું છે, પણ અફોર્ડેબલ સેગમેન્ટ હવે ત્યાં બૂમિંગ છે. જ્યારે અફોર્ડેબલ સેગમેન્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળે છે અને એમાં પણ રેરા લાગુ થાય છે તો શું એઝ અ ડેવલપર એના માટે કેટલું સરળ રહેશે આ અપ્રૂવ કરાવવું અને ખરેખર કેટલી જગ્યા વિસ્તાર એટલે કહી શકાય અમદાવાદમાં કેટલી એવી જગ્યાઓ છે જ્યાં આ અફોર્ડેબલ સેગમેન્ટની ડિમાન્ડ છે? સો ઓવરઓલ તમે જ્યારે ડિમાન્ડની વાત કરો તો અફોર્ડેબલની ડિમાન્ડ ડેફિનેટલી એક ઘણા જ સમયથી ખૂબ વધારે હતી, કારણ કે ઓવરઓલ રિયલ એસ્ટેટની અંદર જે પ્રમાણે 2006થી એક બૂમની સ્થિતિ પ્રવર્તી છે, કદાચ એક સામાન્ય માણસ માટે ઘર લેવું એક ડ્રીમ બની ગયું હતું અને એ કદાચ દરેક મેટ્રો, દરેક ટાયર 1, ટાયર 2 સિટી માટે સાચું હતું. પણ જ્યારે અફોર્ડેબલ સેગમેન્ટની આપણે વાત કરીએ છીએ ત્યારે ઓવરઓલ એની અંદર ઘણું જ મોટા લેવલ ઉપર ચેન્જીસ એક જેને કહીએ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળ્યા પછી એક મોટા લેવલ ઉપર એની અંદર ચેન્જીસ તમે જોઈ શકશો આવનારા સમયમાં, કારણ કે જ્યારે તમને એક ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ મળે
ત્યારે ડેવલપર્સને એક એક્સટર્નલ બોરોઈંગ ઘણા સારા રેટ ઉપર મળી શકે અને એના કારણે એ દરેકે દરેક બેનિફિટ જે એ લોકોને એક ઇન્ટરેસ્ટ કોસ્ટની અંદર થાય છે એ બેનિફિટ એ લોકો એન્ડ યુઝરને પાસ ઓન કરી શકે છે. એટલે એક ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી એક આ બેનિફિટ તો ડેફિનેટલી એન્ડ યુઝરને આવનારા સમયમાં મળવાનો જ છે. પણ જ્યારે હવે આપણે જોઈ રહ્યા છે આટલા બધા લોન્ચીસ થઈ ગયા છે અને અત્યાર સુધી આપણે જોતા હતા લોન્ચીસ તો ઘણા બધા થાય છે પણ પૂર્ણ થતાં વર્ષો નીકળી જાય છે અને એ માણસ જેને પોતાની બધી મૂડી જ્યારે આમાં નાખી દીધી હોય ત્યારે એને સૌથી પહેલાં તો ઘરની જ અપેક્ષા હોય કે ક્યારે મને મળશે મને મારું ઘર. તો તમને શું લાગે છે કોઈ એવી ડેડલાઇન આ બધા પ્રોજેક્ટ્સને આપેલી હોઈ શકે અથવા રેરા અંતર્ગત એમને કોઈ ડેડલાઇનમાં કામ કરવું પડે? ડેફિનેટલી રેરાની અંદર એક પ્રોવિઝન એ પણ છે કે જ્યારે પણ ડેવલપર કોઈ પણ સ્કીમ લોન્ચ કરે છે ત્યારે એમણે એક ગાઈડલાઇનના અનુરૂપ એમણે રેરા ઓથોરિટીને એ સંપૂર્ણ માહિતી આપવી પડશે કે જે દિવસથી એ લોકો પોતાનું કન્સ્ટ્રક્શન ચાલુ કરશે એના કેટલા સમયની અંદર એ લોકો આ કન્સ્ટ્રક્શન પૂર્ણ કરી અને એમના દરેકે દરેક મેમ્બર્સને પોઝેશન આપી દેશે. જો એ લોકો એવું નહીં કરે અથવા એની ટાઈમલાઇન્સ જો કદાચ વધારવામાં આવશે કે એ લોકો ડિફોલ્ટ કરશે ઓન ધ ટાઈમલાઇન્સ તો એની માટે બહુ જ સખત કાયદો નીમવામાં આવ્યો છે અને કદાચ ઓવરઓલ એક જેલની સજા પણ ડેવલપરને થઈ શકે એવો આ સખત કાયદો ઘડવામાં આવ્યો છે. ઓકે, તો અફોર્ડેબલ સેગમેન્ટમાં એક નવા કહી શકાય કે આયામ ખુલ્યો છે, નવી તમને ઓપોર્ચ્યુનિટી મળી છે. રોકાણકારો જે છે એમને ઘરની જ્યારે ઘણા વખતથી શોધ હતી એવા અફોર્ડેબલ સેગમેન્ટના ઘરો હવે તમને જોવા મળશે પણ રેરા લાગુ થયા પછી પણ તમને વધારે સારી રીતે મળશે. એટલે થોડો સમય રાહ જોઈ જાઓ અને પછી રોકાણ કરશો તો તમને સારી જગ્યા અને તમારે જે મૂડી તમે રોકવાના છે એનું સારું રિટર્ન અને સમયસર ઘર પણ મળી રહેશે એવી પૂરી શક્યતા છે. હવે આગળ વધી આપણા દર્શક મિત્રોના ઘણા બધા સવાલો આવ્યા છે જીગર, જેને પણ સોલ્વ કરવા જરૂરી છે. પહેલા દર્શક આપણી સાથે જોડાયા છે પિંકલભાઈ સુથાર. પિંકલભાઈ, પૂછો સવાલ. હા, ગુડ આફ્ટરનૂન મેડમ. મેડમ, અમે ઓગસ્ટ 2014માં એડવાન્સ આપ્યું હતું. બરોડામાં ડવડેક કરીને કંપની છે, એમને માઇલસ્ટોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમને ઓગસ્ટ 2014માં લગભગ 3,40,000 એડવાન્સ આપ્યું હતું. પછી લગભગ 2.5 વર્ષ સુધી કોઈ કન્સ્ટ્રક્શન થયું નહીં અને જે એલોટમેન્ટ લેટરમાં કોન્ટેક્ટ પર્સનના નામ અને જે એમના એમ્પ્લોયના નંબર અમે લીધા હતા બુકિંગ વખતે એ હવે કોઈ મળતું જ નથી. તો ઓન સાઇટ તમે જઈને એ લોકોથી મળવાની કોશિશ કરી છે? હા, એમને બરોડામાં એનઆરબી પ્રોજેક્ટ્સની ઇલોરા પાર્કમાં ઓફિસ છે, અમે બધી જગ્યાએ ગયા છે. એમની બીજી બધી સાઇટો ચાલુ છે, ડવડેક છે, વિંગ્સ છે, બધી જગ્યાએ ગયા પણ કોઈ એમ્પ્લોયી એક્સેપ્ટ કરવા તૈયાર નથી કે અમે આ પ્રોજેક્ટ કરીએ છીએ કોઈ. અને હવે એ લોકોએ પ્રોજેક્ટનું નામ બદલી દીધું છે. પહેલા સિટી પ્લસ હતું, હવે સિલ્વર નેસ્ટ કરીને પ્રોજેક્ટનું નામ રાખ્યું છે. તો હવે અમારે લીગલ એક્શન જ લેવી પડશે લાગે છે, પૈસા રિકવર કરવા છે અમારે. તો તમે જે ટોકન આપ્યું હશે, જે એડવાન્સ આપ્યું છે, એ તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, તમે ચેક આપ્યો છે કે કેશ આપ્યું છે? અમે ચેકથી પેમેન્ટ કર્યા છે. અમારી પાસે રિસિપ્ટ છે, અમારે એલોટમેન્ટ લેટર આપ્યો છે અમને. ઓકે, તો અને એક એમઓયુ સાઇન કર્યું છે કે આ પ્રમાણેના પેમેન્ટ શેડ્યુલ રહેશે. ઓકે, તો આટલી બધી પ્રોસિજર થયા પછી જો કોઈ ડેવલપર પાછળ ખસી જાય, જીગર, શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તમે જે આમની સાથે થોડુંક પેપર વર્ક કર્યું હશે, ચોક્કસ તમે કોઈક અગ્રીમેન્ટ એમની સાથે સાઇન કર્યું હશે જ્યારે પણ તમે બુકિંગ કર્યું હશે. સૌથી પહેલાં તમે ધ્યાનપૂર્વક એ અગ્રીમેન્ટ વાંચી લો કે એની અંદર ડિલે માટે એમણે કોઈ પેનલ્ટી ક્લોઝ અથવા કોઈ એવું પ્રોવિઝન રાખ્યું છે કે જો એ પ્રોજેક્ટ ડિલે કરે તો તમને એમણે જાણ કરવી પડે ઓર તમારી સંમતિ વગેરે ન કરી શકે વગેરે વગેરે. એના સિવાય જો તમે ઓવરઓલ જોવા જાઓ તો તમે જે પ્રમાણે કહ્યું તમારે તમારા પૈસા પાછા જોઈએ છે તો કેન્સલેશન માટે શું એમણે કોઈ પ્રોવિઝન એની અંદર અગ્રીમેન્ટમાં આપ્યું છે કે કેમ એ પણ તમે એક વખત જોઈ લો. જો આ બધું જ પોઝિટિવલી તમારા ફેવરમાં વર્ક કરતું હોય તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં ડેફિનેટલી આની કમ્પ્લેન કરી શકો છો અને ડેવલપર વિરુદ્ધ ડેફિનેટલી એક કોર્ટ કેસ પણ ફાઇલ કરી શકો છો. કન્ઝ્યુમર કોર્ટ ડેફિનેટલી તમારા ફેવરની અંદર આ ચુકાદો લાવશે અને ઓવરઓલ જે પ્રમાણેનું માહોલ છે કદાચ આપણે અહીંયા ગુજરાતની અંદર આવી સ્થિતિઓ બહુ ઓછી થાય છે, આવા કેસીસ બહુ ઓછા બને છે. પણ જ્યારે આપણે ઇન્ડિયા લેવલ પર વાત કરીએ તો નોર્થ ઇન્ડિયામાં કદાચ આ દરેક બીજા માણસનો આ પ્રશ્ન છે કારણ કે દરેક પ્રોજેક્ટ મોટા ભાગે ડિલેડ ચાલતો હોય છે. સો ડેફિનેટલી તમે કન્ઝ્યુમર કોર્ટમાં તો એક અપીલ કરી જ શકો છો. અધર દેન દેટ લીગલી તમે એમના અગેન્સ્ટ એક સૂટ ફાઇલ પણ કરી શકો છો.
કારણ કે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારો MOU, તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, તમારો ચેક જે ગયું છે એમાં પણ ડિટેલ્સ બધી લખેલી છે. તો બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ તમે કાઢીને એની સાથે જોડી શકો છો એ સમય દરમિયાનનું. તો આ બધા ડોક્યુમેન્ટ્સ જો તમારા સપોર્ટ કરશે તો તમારી જે અપીલ જે છે એ જલ્દી આગળ વધી શકે છે. તો તમને લીગલી જ એક આગળ વધવાની જ ફાઇનલ એક તક અત્યારે દેખાઈ રહી છે. તો આ સલાહ તમારા માટે બનતી દેખાય છે. એક સારા લોયરને પસંદ કરી તમે આ પ્રોસિજર આગળ વધારી શકો. કન્ઝ્યુમર કોર્ટમાં પણ તમે તમારો કેસ દાખલ કરી શકો છો. આગળ વધી આપણી સાથે સાગર ગોહિલનો ફેસબુક ઉપર સવાલ આવ્યો છે. આ ફેસબુક પર પણ તમે અમને સવાલ મોકલી શકો છો અને તમારા પ્રશ્નોના ઉત્તર મેળવી શકો છો. જે રીતે સાગરે મોકલાવ્યો છે એમનો સવાલ આપણે જોઈએ તો એમણે પૂછ્યું છે વડોદરામાં તેઓને ડુપ્લેક્સ લેવો છે, કયા વિસ્તારમાં અને ઓછી કિંમતમાં સારો ડુપ્લેક્સ ક્યાં મળશે? સો ઓવરઓલ જ્યારે આપણે કિંમતની વાત કરીએ તો સિટી સેન્ટરથી પ્રોબેબલી તમે થોડાક ડિસ્ટન્સ ઉપર જશો તો તમને સારા એક બજેટેબલ ડુપ્લેક્સીસ મળી શકશે. અટલાદરા, પાદરા, મકરપુરા આ જે દરેક વિસ્તાર છે, આ એક્સટર્નલ ઓફ વડોદરાના જે આઉટસ્કર્ટ્સના થોડા વિસ્તાર છે, આની અંદર તમને ઓવરઓલ સારા બજેટની અંદર સારા ડુપ્લેક્સીસ મળી શકશે. કારણ કે ડુપ્લેક્સની વાત કરીએ તો હવે ડુપ્લેક્સ બનવા ખૂબ ઓછા થઈ ગયા છે અને પહેલાં પણ ગણતરીની જેવી બિલ્ડિંગો હતી જે ડુપ્લેક્સ બનતા હતા. શું એને બનાવવામાં તકલીફ નડે છે કે એના કારણે એક મોટી જગા રોકાઈ જાય છે? શું કારણ લાગે છે? સો ઓવરઓલ નિશા, જ્યારે આપણે કન્ઝ્યુમર્સની વાત કરીએ તો ડ્યુપ્લેક્સની અંદર ડેફિનેટલી તમારો ઓવરઓલ એક એરિયા વધી જતો હોય છે. સો એ સેલેબલ એરિયા વધવાના કારણે એની ટિકિટ સાઇઝ ઓવરઓલ એ યુનિટની મોટી થઈ જતી હોય છે. એટલે નોર્મલી તમે ડ્યુપ્લેક્સીસ જોશો તો MIG અથવા તો HIG ક્લાસના જે અપાર્ટમેન્ટ્સ બનતા હોય છે એની અંદર ડેવલપર્સ એ ટાઈપના અપાર્ટમેન્ટ પ્રિફર કરતું હોય છે કે જેની અંદર એ લોકો ડ્યુપ્લેક્સ આપે. અને પ્રોબેબલી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ તમે એ વસ્તુ પેન્ટ હાઉસ સાથે જોડી શકો છો કે પેન્ટ હાઉસ જે ડેવલપર્સ આપતા હોય છે પોતાના ટોપ ફ્લોરને ટેરેસ સાથે સાંકળીને, ત્યારે આ ટાઈપના ડ્યુપ્લેક્સ અપાર્ટમેન્ટ્સ એ લોકો આપવાનું પ્રિફર કરતા હોય છે. અધરવાઇઝ બાજુનો કોઈ ફ્લેટ લઈ લીધો ને એને કમ્બાઈન કરી લીધો તો એ રીતનો પણ એક મોટો ફ્લેટ તમને મળી શકે છે. ખાસ સર્ચ કરવું જરૂરી છે કે કયા ખાસ ડેવલપર્સ આ રીતની સહુલિયત તમને આપી રહ્યા છે. જો આ જ એક વસ્તુની ચર્ચા કરીએ, કારણ કે પાછલા દિવસોમાં આપણે જોયું છે કે અફોર્ડેબલ સેગમેન્ટ ગુજરાતમાં લોન્ચ થયું છે, પણ તમે જો મને વિસ્તારથી જણાવી શકો કે ગુજરાતની કઈ એવી સિટીઝ તમને દેખાઈ રહી છે જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટ વધુ ડિમાન્ડમાં છે? સો તમે ગુજરાતના ચારે ચાર કદાચ મોટા શહેરની વાત કરો તો દરેક શહેરની અંદર અફોર્ડેબલની જરૂરિયાત ઘણા લાંબા સમયથી હતી. પણ એમાં બે મુખ્ય શહેર એવા હતા કે જેની અંદર ઓવરઓલ માઇગ્રેશન, જેને આપણે કહેવાય કે બહારના વિસ્તારોથી લોકો કામ ધંધા અર્થે બે શહેરોની અંદર ખૂબ વધારે આવે છે. જે એમાંથી એક છે અમદાવાદ અને બીજું છે સુરત. આ બે શહેરોની અંદર ઓવરઓલ માઇગ્રેટેડ પોપ્યુલેશન બહુ જ વધારે છે અને એના કારણે અફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડ આ બંને શહેરોની અંદર ખૂબ મોટી છે. કે અમદાવાદને આ સુરત જે સિટી જે છે એના પણ ડિમાન્ડ ખાસી વધતી દેખાઈ રહી છે. આગળ હવે આપણે વધીએ, સવાલ મળ્યો છે ઈમેલ દ્વારા ભરતભાઈ પ્રજાપતિનો. તેમણે પૂછ્યું છે મારે આણંદ જિલ્લામાં રેસિડેન્શિયલ પ્લોટ કે 2 BHK ફ્લેટ ખરીદવો છે. મારું બજેટ 30 થી 35 લાખનું છે. મારે પોતે રહેવા ઘર બનાવવું છે તો મને શાલીમાર ગ્રીન્સ પ્રોજેક્ટમાં રસ છે. શું રેરા લાગુ થયા બાદ હવે મને મારા પ્રોજેક્ટમાં વિકલ્પો મળશે અને શાલીમાર ગ્રીનમાં રોકાણ કરી શકાય? સો સૌથી પહેલાં તો ડેફિનેટલી તમે ડેવલપરનું થોડો પ્રોફાઇલ ચેક કરી તમે ડેફિનેટલી એમાં રોકાણ કરી શકશો. પણ રોકાણ કરતાં પહેલાં એક જે બેસિક સ્ટેપ્સ છે એ ડેવલપરની પ્રોફાઇલ શું છે, એમના પાસ્ટ પ્રોજેક્ટ કયા છે, શું એમણે પોતાનો આ પ્રોજેક્ટ આવનારા ટાઈમની અંદર એવી કોઈ એમની થોટ છે કે રેરાની અંદર આ પ્રોજેક્ટને રજિસ્ટર્ડ કરાવવાના છે. સી ઓવરઓલ રેરા જે છે એ એન્ડ યુઝર માટે એક બહુ જ પાવરફુલ ટૂલ છે, જેની અંદર કોઈ પણ નવો માણસ જ્યારે પણ રિયલ એસ્ટેટની અંદર આવતો હોય તો ઘણી બધી વસ્તુમાં જ્યાં એને છેતરાવાના ચાન્સીસ રહેલા છે, રેરા એને ત્યાં પ્રોટેક્શન આપે છે. એટલે હંમેશા દરેક દર્શકોને મારી એક એડવાઇસ એ રહેશે કે આવનારા સમયમાં કોઈ પણ પ્રોજેક્ટમાં તમે જ્યારે પણ પોતાનું ઘર લો ઓર ઇન્વેસ્ટમેન્ટ કરો, એ રેરા કમ્પ્લાયન્ટ હોય, રેરામાં રજિસ્ટર્ડ હોય, એ જોવાનું ચૂકતા નહીં. ઓકે, ખાસ જોવાનું ચૂકતા નહીં. ત્યારે આગળ વધીએ. હવે પછીનો સવાલ છે નિસર્ગ દવેનો. નિસર્ગ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, પૂછો સવાલ. હાજી, હા, એ આપણે એ વસ્તુ જાણવી છે કે જે પ્રોપર્ટી પ્રાઇસ હોય એની બેઝ પ્રાઇસ જે હોય છે
એની કોઈ રૂલ્સ કે રેગ્યુલેશન છે બેઝ પ્રાઇસ નક્કી રાખવા માટે? ઓકે, એટલે આપણે કહીએ કે 5,000 સ્ક્વેર ફીટ, 10,000 રૂપિયા સ્ક્વેર ફીટ, આ તમે વાત કરો છો, રાઈટ? હા હા હા, તો એવી કોઈ બેઝ પ્રાઇસ મને નથી લાગતું હોઈ શકે જીગર. ના, એબ્સોલ્યુટલી નિશા, તમારું ગેસ્ટિમેટ સાચું છે. એવી કોઈ બેઝ પ્રાઇસ હોઈ ન શકે, કારણ કે એ સંપૂર્ણપણે માર્કેટ ઉપર ડિપેન્ડ છે. માર્કેટ જેટલું ડાયનામિક હોય એની અંદર એટલા ચેન્જીસ આવતા જ રહે. એટલે સરકાર તરફથી બી એવું કોઈ બેઝ પ્રાઇસ ફિક્સ ના કરી શકાય. પણ એક જંત્રીના, જેને સર્કલ રેટ આપણે કહીએ છીએ, એ પ્રાઇઝીસ ચોક્કસ ફિક્સ છે. પણ એના સિવાય જ્યારે આપણે માર્કેટની વાત કરીએ તો માર્કેટની અંદર આપણે એસ સચ કોઈ એવો બેઝ પ્રાઇસ ફિક્સ ના ગણી શકાય. ઓકે, એવું કોઈ ખાસ બેઝ પ્રાઇસ ફિક્સ ન ગણી શકાય. પણ રેરા આવશે નિસર્ગજી તો એનાથી કાર્પેટ તો નક્કી થઈ જશે, કારણ કે પહેલાં સુપર બિલ્ટઅપ કાર્પેટ આ ત્રણે અલગ અલગ હતા અને આપણે એનામાં પણ ઘણા બધા ફ્લક્ચ્યુએશન જોયા છે. તો હવે રેરા લાગુ થશે તો એકચ્યુઅલ જે તમારી વોલ ટુ વોલ જે છે એ કાર્પેટના જ પૈસા લેવામાં આવશે. એટલે તમે જો કમ્પેર કરી શકો બીજા ડેવલપર સાથે પણ કે આ પ્રાઇસ ફેર છે કે અનફેર છે, તો તમને ખ્યાલ આવશે કે આ જે બેઝ પ્રાઇસની તમે જે વાત કરી રહ્યા છો કે ખરેખર આ જ પ્રાઇસમાં આ એરિયામાં ઘર વેચાઈ રહ્યું છે કે નહીં, એ તમે બીજે પણ ચેક કરી શકશો. એટલે હવે આગળ જતાં રેરા લાગુ થતાં આ તમને ખાસ ફાયદો થતો જોવા મળી શકે. નિસર્ગ ખાસ જણાવ્યું કે એમના હજુ 2-3 સવાલો છે, પૂછો નિસર્ગ. અને ગુજરાતમાં પણ રેરા લાગુ પડી ગયું હશે 1 મેથી? 1 મેથી આખા દેશમાં રેરા લાગુ થઈ ગયું છે, પણ કહી શકાય કે એને આગળ એના જે રૂલ્સ અને નિયમો હોય એને લાગુ થતાં થોડો સમય લાગી શકે છે. અત્યારે આપણે ડ્રાફ્ટ ઓલરેડી જોઈ ચૂક્યો છે, તો એનો સમયગાળો હોય છે કદાચ વેબસાઇટ પર રાખવાનો. એ અગર ડિમાન્ડ અપ્રૂવ થઈ જાય છે, કોઈના ઓબ્જેક્શન નથી આવતા, તો આઈ ગેસ એ રૂલ પાસ થતાં થોડો વખત લાગી શકે જીગર, બરાબર? એબ્સોલ્યુટલી નિશા. તો બસ થોડો વખતની રાહ જોઈ લો. રેરા ગુજરાતમાં પણ લાગુ થઈ જશે. એના નિયમો જે રીતે મહારાષ્ટ્રમાં મહારેરા જે વેબસાઇટ બની છે, એ રીતે ગુજરાત માટે પણ રેરાની વેબસાઇટ બનશે ને એના પર બધા નિયમો હશે. તમને કોઈ પણ નિયમમાં અડચણ લાગે તમે અમને સવાલ મોકલી શકો છો, અમે એનું નિરાકરણ લાવવાની પૂરી કોશિશ કરશું. બીજા કોઈ સવાલ? હા, અને એ બીજો એક સવાલ હતો કે આપણે જે સર્વિસ ટેક્સ કે સ્ટેમ્પ ડ્યુટી લાગે એ બેઝ પ્રાઇસ પ્લસ મેન્ટેનન્સ કે જે બી વસ્તુ એના સાથે લાગે કે અલગથી લાગે? ઓકે, સર્વિસ ટેક્સ અને બીજી કોઈ વાત કહી તમે? સ્ટેમ્પ ડ્યુટી, એ જે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન. ઓકે, આનો હિસાબ કઈ રીતે લગાવો? આ તો બધાનો સવાલ હોય છે જીગર. સો ઓવરઓલ જ્યારે તમે સ્ટેમ્પ ડ્યુટીની વાત કરો તો જે અમાઉન્ટનો તમે દસ્તાવેજ કરો છો એ અમાઉન્ટ ઉપર સ્ટેમ્પ ડ્યુટી નોર્મલી સરકાર લેતી હોય છે. હવે આની અંદર છે ને ઘણી વખત ઘણા બધા ડેવલપર ટુ ડેવલપર એમની સ્ટ્રેટેજી પ્રમાણે, બિકોઝ અત્યાર સુધી રેરામાં આ બધું ફોલ નહોતું કરતું, ડેવલપર ટુ ડેવલપર થોડા ચેન્જીસ હોતા હતા. ઘણા ડેવલપરો જે મેન્ટેનન્સની રકમ હોતી હતી, મેન્ટેનન્સ ડિપોઝિટ હોતી હતી, ઓર ડેવલપમેન્ટ ચાર્જીસ જે એ લોકો અલગથી એક કસ્ટમર પાસેથી લેતા હતા, એને એ લોકો કમ્બાઇન્ડલી પોતાની અગ્રીમેન્ટ વેલ્યુ સાથે જોડી દેતા હતા અને એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરી દેતા હતા. કારણ કે જો ઓવરઓલ એ બંને અમાઉન્ટને અલગ રાખવામાં આવે તો એ બંનેને સર્વિસ ટેક્સમાં આવરવો પડે અને એ સર્વિસ ટેક્સ 15% લાગતો હતો, ફક્ત એ એમ્યુનિટીઝ પૂરતો ઓર ડેવલપમેન્ટ ચાર્જીસ પૂરતો. સો એના કારણે મોસ્ટ ઓફ ધ ડેવલપર એક એન્ડ યુઝરને બેનિફિટ પાસ ઓન કરવાના પર્પઝથી પોઝિટિવલી એ લોકો એ અગ્રીમેન્ટની વેલ્યુની અંદર એને કન્ક્લુડ કરી દેતા હતા. સો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી. પણ ટેકનિકલી જ્યારે આપણે વાત કરીએ તો જે બેઝ પ્રાઇસ હોય, ઓવરઓલ તમે જ્યારે મકાન લો છો એના પ્લસના ઘણી વખત એક્સપેન્સીસ અમુક હોય છે, ડેવલપમેન્ટ ચાર્જીસ હોય છે, તમે એક મેન્ટેનન્સ ડિપોઝિટ આપો છો, મે બી તમે કદાચ 12 મહિના કે 24 મહિનાનું મેન્ટેનન્સ એડવાન્સમાં આપો છો. આ રકમ અલગથી આપવાની હોય છે, પણ જે બેઝ પ્રાઇસ હોય છે, બેઝ પ્રાઇસ ઉપર નોર્મલી સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવતી હોય છે. એટલે નિસર્ગ તમને જણાવી દે બેઝ પ્રાઇસ શું છે. તો તમે તમારા એરિયાનો કે તમારા ત્યાંની વોર્ડ ઓફિસનો એક રેડી રેકનર રેટ હોય છે, એ જઈને તમે પૂછા કરો કે રેડી રેકનર રેટ શું છે. એટલે આ એરિયાના આટલા જ એક અમાઉન્ટ લાગી શકે એ રેડી રેકનર રેટ કહેવામાં આવે છે. તો એ તમે જાણશો તો એને બેઝ પ્રાઇસ તરીકે તમે લઈ શકો. તો એના પરથી તમે તમારા એરિયાની વેલ્યુએશન પણ એક કરી શકો કે શું આટલા વર્ષોમાં કેટલી તમને ખાસ રિટર્ન્સ મળ્યા છે આ પ્રોપર્ટી પર. તો આ રેડી રેકનર રેટ ને તમે બેઝ કરીને આગળ વધી શકો છો અને એના ઉપર તમને આ ટેક્સ બધા લાગી શકે છે. અને આગળ જતાં જીએસટી ને રેરા લાગુ થશે ગુજરાતમાં, તો એની ઉપર અમે ખાસ એક ટ્યુટોરિયલ પણ કરશું અને તમને પૂરી જાણકારી આપશું કે તમે ઘર લેવા જાઓ તો તમને કયા ટેક્સ કઈ રીતે લાગશે અને રેરા પણ તમને કઈ રીતે ઉપયોગી થશે. પણ મને લાગે છે અત્યારે સમય ખૂબ ઓછો છે એટલે રજા લેવી પડશે. બીજા સવાલોના જવાબ આપણે આગળના એપિસોડમાં પણ આપતા રહીશું. જીગર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા.
ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.